કોવિડ-19ના લક્ષણો સામે રક્ષણ આપતી આ રસીઓના કારણે ન્યૂઝીલેન્ડમાં રક્ત અને હૃદય સંબંધી બીમારીઓ વધી હોવાનો આજ સુધીનો સૌથી મોટો વૈશ્વિક રસી સલામતી અને અભ્યાસમાં જણાવ્યું કે ફાઇઝરના મોડેલમાં આ બાયોમેટ્રિક દ્વારા બનાવેલી રસીઓના કારણે લીધેલા હૃદયના સંબંધી રોગોનું ઓછું જોખમ રહે છે અને ઓક્સિજન યુનિટ દ્વારા વેક્સિન એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી આ વાયરલ ઇલેક્ટ્રિક રસીને લીધે મગજમાં લોહીના ગઠવાયેલા જળવાના વધતા જોખમમાં સમાવેશ થાય છે અને અભ્યાસમાં જણાવ્યું કે વાયરલ ઇલેક્ટ્રિક રસીના જે વિરુદ્ધમાં આ જોખમ વધી રહે અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર જેમાં આ ભૂલથી આ બ્રેસ્ટ અને નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. છેલ્લા 3 વર્ષમાં કોવિડ રસીનો 13.12 બિલિયન ડોઝમાં યશસ્વી આપવામાં આવે છે જે લાખો લોકોમાં જીવ બચાવે છે. રસીકરણ કરાયેલા લોકોમાંથી અમુકના હૃદય, મગજ વગેરે સંબંધિત બીમારી થઈ શકે છે અને આ નુકસાન વિશે ચર્ચા કરી રહી છે કે અભ્યાસમાં ગ્લોબલ વિક્ટિમ ડેટા નેટવર્ક દ્વારા આ 13માં તબીબી સ્થિતિમાં જોવા મળી હતી અને આ કારણે